जय माताजी फ्रेंड, वेलकम इन माय यूट्यूब चेनल। आज આપણે બનાવી રહ્યા છે પનીર ગોટાલા। તો ચાલો એમના માટે શું કરવાનું છે। એક આપણે તવી લીધી છે, એમાં આપણે લીધું છે તેલ અને એમાં આપણે ડુંગળી સાતળવા રાખી દીધી છે। હવે આ ડુંગળી મેં થોડી વાર પહેલા સાતળવા રાખી દીધી છે। હવે એમને આપણે અલટ પલટ કરી લેવાની છે। તો થોડી બ્રાઉન રંગની થઈ જાય ત્યાં સુધી સાતળવાની છે। સરસ રીતે બ્રાઉન થઈ જાય પછી આપણે એમને બહાર નીકાળી લેવાની છે। સરસ આપણે ડુંગળી સતળાઈ ગઈ છે। આપણે એ વચમાં અલટ પલટ કરતા જતા હતા। સરસ રીતે આપણે ડુંગળી સાતળી લીધી છે। હવે અલગ બાઉલમાં આપણે એને કાઢી દઈશું। આપણે ડુંગળી એક બાઉલમાં કાઢી લીધી છે। હવે આપણે એવી રીતે ટમેટા રાખી દઈશું। એવી જ રીતે આપણે ટમેટા ફ્રાય કરી લઈશું। मरचाई फ्राई करवाना है, साथे साथे लसण सरस रीते फ्राई करी अने पछी एमने एक अलग बाउल में लई लईशुं। આપણે પનીરની સબ્જી તો કેટલી વાર અલગ અલગ રીતે આપણે ખાધેલી જ હોય છે, ટેસ્ટ કરી જ છે। આ એક થોડી અલગ સ્ટાઇલમાં આપણે બનાવીએ જેનો ટેસ્ટ થોડો અલગ બનશે। ચાલો આપણે એક વાર ચેક કરી લઈએ। સરસ રીતે થઈ ગયું છે। ચાલો આપણે એમને બહાર एक बाउल में ट्रांसफर कर दઈએ। આપણે બધું લઈ લીધું છે। હવે આપણે ટમેટાની છાલ ટમેટાથી અલગ કરી દઈશું, મરચાંની છાલ મરચાંથી અલગ કરી દઈશું। ટમેટાની છાલ મેં કાઢી લીધી છે, થોડું ઠંડુ પડે ત્યાં સુધી આપણે એમનો મસાલો તૈયાર કરી લઈએ। તો મસાલા માટે મેં લઈ લીધું છે દાળિયા, મગજતરીના બી, જીરું, खसखस, धाणा, तमाकपत्र, मोटी एलची, नानी एलची, तज, मेथी, सूकी मेथी, ओरिंगानो, पछी फुदीनो, 8-10 लविंग, 2 लविंग अने 8-10 मरी। આપણે બધો આખો મસાલો લઈ લીધો છે। હવે આપણે એમને સાતળી લઈએ। આ મસાલાની સરસ સુગંધ આવી જાય ત્યાં સુધી સાતળવાનો, બહુ નહીં સાતળવાનો નકર આની કડવાટ આવી જાય, એટલે થોડું આમાં ભેજ હોય એ ઉડી જાય એટલી ઘડીક જ આપણે એમને સાતળવાનો। સરસ રીતે આપણે મસાલો સતળાઈ ગયો છે। ગેસ આપણે બંધ કરી દીધો છે। હવે આમાં લઈ લીધી છે આપણે હળદર, थोड़ी सींग, चिली फ्लेक्स, 2 चमची लाल मरचूं,
સૂંઠ, આમચૂર પાવડર, એક કડાઈમાં આપણે બટર લઈ લીધું છે, જેમાં આપણે વઘાર આપવાનો છે. થોડું ગરમ થઈ જાય ચાલો આપણે હવે બધું એડ કરી દઈએ. આમાં નાખીએ આપણે થોડી હળદર, લસણવાળી ચટણી, લાલ મરચું, અને આપણે બીજા સ્ટવ પર ટ્રાન્સફર કરી દઈએ સ્લો ગેસ ઉપર. થોડી વાર ઢાંકી દઈએ, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. આપણે બીજા ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે, તેમાં આપણે થોડું એવું બટર એડ કરી લઈએ. થોડું બટર એડ કરી લીધું છે. તેમાં આપણે મસાલો જે બનાવ્યો હતો બધી વસ્તુનો એ આપણે એડ કરી દઈએ. થોડી હિંગ એડ કરી દઈએ. હવે આપણે આમાં જે પનીર આપણે ખમણી રાખ્યું છે એ એડ કરી દઈએ.
હવે આપણે ટેસ્ટ અનુસાર નમક એડ કરી દઈએ. આપણે પનીર એડ કરી દઈએ. બધું મિક્સ કરી લઈએ આપણે એકદમ સરસ રીતે. સરસ આપણે મિક્સ કરી દીધું છે. હવે આમને થોડી વાર આપણે ઢાંકી દઈએ. સાવ સ્લો ગેસ ઉપર આપણે એમને ઢાંકશું જેથી એમનું તેલ છૂટું પડી જાય. ચાલો, તેલ છૂટું પડી ગયું છે. હવે થોડું આપણે પાણી એડ કરી દઈએ. ચાલો, સબ્જી સરસ રીતે માથે તેલ છૂટું પડી ગયું છે. ચાલો આપણે ચેક કરી લઈએ. વાવ, બહુ સરસ. તો ચાલો આપણે આમાં એડ કરી દઈએ ઢેર સારા ચીઝ. આપણે ધાણા એડ કરી દઈએ અને પછી થોડી વાર ઢાંકી દઈએ. બે મિનિટ માટે આપણે ઢાંકીએ છીએ. પછી આપણી બની ગયું છે પનીર ગોટાલા. હવે આપણે એડ કરી દઈએ કસ્તુરી મેથી. બની ગયું છે આપણું પનીર ગોટાલા. તો કોને કોને પસંદ આવ્યું હોય એ મને મેસેજ કરજો અને મેસેજમાં જય માતાજી જરૂરથી લખજો. આ છે મારી પનીર ગોટાલાની સબ્જી. તો મારી સબ્જી જો બધાને પસંદ આવી હોય તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જય માતાજી જરૂરથી લખજો. ચાલો, આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. જય માતાજી.